નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીનું 14મું ચેપ્ટર છે સંભાવનાની વાત કરવાના છીએ। તો મિત્રો અહીંયા આ રીતનું 14મા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગણિતની સ્વાધ્યાયન પોથીનું ચેપ્ટર 14મું સંભાવનાની વાત કરવાના છીએ। તો અહીંયા વિકલ્પ આપ્યા છે, વિભાગેમાં સાચો વિકલ્પ લખવાનો છે। તો સિક્કાને 3 વખત ઉછાળતા મળતા શક્ય કુલ પરિણામની સંખ્યા C8। ત્યાર પછી લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 મંગળવાર આવવાની સંભાવના તો D0। ત્યાર પછી ત્રીજું છે એમાં B0.65। ત્યાર પછી ચોથું છે બરાબર એક સમતલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના તો D 1/6। ત્યાર પછી પાંચમામાં B, છઠ્ઠામાં C -4.5। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના આપેલા વિધાનો સાચા બને તેમ યોગ્ય જવાબ લખી ખાલી જગ્યા પૂરો। તો સાતમી ખાલી જગ્યા છે એનો જવાબ આવશે 1/7। આઠમી ખાલી જગ્યા છે એમાં 5/6 અને નવમો જે ખાલી જગ્યાનો પ્રશ્ન છે એમાં 1/365। પછી 10મી ખાલી જગ્યા છે એનો જવાબ 1। 11મી ખાલી જગ્યા છે એનો જવાબ 5/7। 12મી ખાલી જગ્યા છે એનો જવાબ 0.4। ત્યાર પછી નીચેના વિધાન ખરા છે કે ખોટા તે લખો। 13મું છે ખોટું, 14મું સાચું, 15મું ખોટું, 16મું સાચું અને 17મું ખોટું। ત્યાર પછી નીચેના પ્રશ્નનો એક વાક્ય કે એક અંકમાં જવાબ લખો। એમાં 18મું ચોક્કસ ઘટનાની સંભાવના 1। 19મું મહેશને 50 ગુણની પરીક્ષામાં 51 ગુણ મળવાની સંભાવના 0। 1 થી 50 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના 15/50 એટલે 3/10 એટલે 0.3। ત્યાર પછી 21મું નીચે આપેલ આકૃતિના કુલ ચોરસો પૈકી રંગીન ચોરસ હોવાની સંભાવના 1/2। ત્યાર પછી 22મું છે P of A જેમ P of A બાર બરાબર 2/3 તો P of A બારનું મૂલ્ય મેળવો। તો ધારો કે P of A બરાબર 2x અને P of A બાર બરાબર 3x, એનો સરવાળો કરો P of A પ્લસ P of A બાર બરાબર 1 માટે 2x વત્તા 3x બરાબર 1, 5x બરાબર 1 માટે x બરાબર 1/5 માટે P of A બાર બરાબર 3x બરાબર 3 ગુણ્યા 1/5 બરાબર 3/5। ત્યાર પછી વિભાગ B આવે છે, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ લખો। તો અહીંયા એક પાસો આપ્યો છે, એના પર P, Q, R, S, Q, T આવા અંક લખેલા છે। તો આપણા પ્રશ્ન છે પેલો Q મળે તેની સંભાવના। તો અહીંયા Q છે 2 વખત આપ્યું છે એટલે Q મળે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો એટલે 2/6 1/3। S ન મળે એની સંભાવના, તો S ન મળે તો બાકીના S સિવાયના બાકીના કેટલા પરિણામ વધશે 5 એટલે 5/6। ત્યાર પછી એક દુકાનદારનો દાખલો છે, એની પાસે 160 કુલ પેન્સિલ છે, એમાંથી 50 થોડી ખરાબ છે અને સારી પેન્સિલ 160માંથી 50 કાઢો 110 વધશે। તો બે પ્રશ્ન પૂછ્યા છે, રિયા પેન્સિલ ખરીદશે અને સીમા પેન્સિલ ખરીદશે। તો અહીંયા મિત્રો તમે જુઓ તો આ રીતનું આપણે મેળવ્યું છે, ખરાબ પેન્સિલ કેટલી છે, સારી પેન્સિલ કેટલી છે। હવે રિયા પેન્સિલ ખરીદશે તેની સંભાવના ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો। અહીંયા થોડુંક સૂત્ર મેં ટૂંકાવેલું છે કારણ કે જગ્યાના અભાવે, એટલે 110 સારી પેન્સિલના છેદમાં કુલ 160 એમાંથી છેદ ઉડાડશો એટલે 11/16। ત્યાર પછી સીમા પેન્સિલ ખરીદશે એની સંભાવના, તો સીમા છે થોડીક ખરાબ પેન્સિલ ખરીદશે એટલે 50 છે એટલે 50/160 એટલે 5/16।
ત્યાર પછી 25મો છે 1 વર્ગના 60 વિદ્યાર્થીમાં 10 નાપાસ, તો કુલ 60 વિદ્યાર્થી છે, એમાં નાપાસ વિદ્યાર્થી 10, તો પાસ થનાર વિદ્યાર્થી 60 ઓછા 10 એટલે 50. હવે બે પ્રશ્ન પૂછ્યા છે, પાસ થયેલ અને પાસ ન થયેલ. તો અહીંયા આપણે આ રીતની સંભાવનાની ઘટના લખશું. એ બરાબર પાસ થયેલ હોય તેની સંભાવના, એટલે P ઓફ એ ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો પાસ થયેલા વિદ્યાર્થી 50, કુલ પરિણામ 60, 50/60 એટલે 5/6. ત્યાર પછી પાસ થયેલ ન હોય તેની સંભાવના, એટલે પાસ થયેલ નથી એટલે નાપાસ, તો 10/60 એટલે 1/6. ત્યાર પછી 26મું છે નેહલ અને સેજલ બે મિત્રો છે, બંનેના જન્મદિવસ એક જ દિવસે હોય છે, જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તેની સંભાવના. હવે લીપ વર્ષને અવગણવું છે, એટલે લીપ વર્ષમાં 366 દિવસ હોય, બાકી 365 હોય છે. જન્મદિવસ એક હોય, એક જ દિવસે હોય તો તેની સંભાવના, તો ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો, એટલે 1/165. હવે જન્મદિવસ જુદા જુદા દિવસે હોય તો 365માંથી 364 દિવસે તો હોય જન્મદિવસ, એટલે 364/365. ત્યાર પછી રવિ બે સિક્કાને એક સાથે ઉછાળે, તો બે સિક્કાના કુલ પરિણામ થાય 4, HT ક્રોસ HT, એટલે HH, HT, TH ને TT. હવે અહીંયા તમે જુઓ તો ઓછામાં ઓછો એક કાટ મળે એની સંભાવના, તો ઓછામાં ઓછો એક કાટ એટલે T, T અને T, તો HTમાં, THમાં, TTમાં છે, તો કુલ પરિણામ થાય 3/4 બરાબર 2 છાપ, તો 2 છાપ હોય એવું એક જ પરિણામ છે HH, એટલે 1/4. ત્યાર પછી નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ લખો. એક ફૂલદાનીમાં સફેદ ગુલાબ 3, લાલ ગુલાબ 6 અને પીળા ગુલાબ 4, એટલે ટોટલ થાય 13 ગુલાબ. તો અહીંયા છે એ ગુલાબ લાલ રંગનું હોય તેની સંભાવના, ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો, એટલે 6/13. ત્યાર પછી બીજી ઘટના છે ગુલાબ પીળા રંગનું હોય, તો પીળા રંગના ફૂલ છે 4, તો ટોટલ છે 13, એટલે 4/13. અને ગુલાબ છે સફેદ રંગનું, તો સફેદ રંગના ગુલાબ છે 10, એટલે 10/13 ઘટનાનો જવાબ આવશે. ત્યાર પછી 29મું છે સાક્ષી રમતમાં 1 થી 50 અંક લખેલા છે, એટલે કુલ પરિણામની સંખ્યા થશે 50. એમાં તો જોઈએ તો 5નો ગુણિત, તો 5નો ગુણિત સંખ્યા એવી 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45. અવિભાજ્ય સંખ્યા તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 30, 31, 33, 43, 47. અને 2 અંકની સંખ્યા તો 41 છે. તો અહીં આપણે જવાબ લખીએ જોઈએ તો 5નો ગુણિત, તો 5નો ગુણિત અંક અને કુલ પરિણામ 10/50, એટલે 1/5. અવિભાજ્ય અંક, તો અવિભાજ્ય સંખ્યા છે આપણી પાસે 15 ટોટલ, અને કુલ સંખ્યા 50, એટલે 15/50, એટલે 3/10. 2 અંકની સંખ્યા અને કુલ પરિણામ, તો 2 અંકની સંખ્યા 41 છે અને કુલ સંખ્યા છે 50. ત્યાર પછી 1 રૂપિયાના સિક્કાને 3 વખત ઉછાળે તેના દ્વારા મળતા પરિણામો નોંધો, ને સિક્કા પર 3 છાપ, 2 કાટ અને 1 છાપ મળે, તો 2 છાપ અને 1 કાટ મળે તેની સંભાવના. હવે સિક્કાને 3 વાર ઉછળો તો કુલ 8 પરિણામ મળે, HHH, HHT, HTH, THH, HTT, THT, TTH અને TTT. હવે અહીંયા પણ જે પ્રશ્ન પૂછ્યા છે 3 છાપ મળે, તો 3 છાપ મળે HHH, તો 1/8. 2 કાટ અને 1 છાપ, તો 2 કાટ ને 1 છાપ હોય એવા HHT વાળા, બરાબર, THH અને THTH 3 પરિણામ મળશે 3/8. 2 છાપ અને 1 કાટ તો એવા પણ 3 પરિણામ મળશે 3/8. ત્યાર પછી એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, તો આપણે નીચે લખ્યું 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 સિક્કા અને 2 રૂપિયાના 20 સિક્કા, એટલે કુલ સિક્કા થશે 170. હવે આમાંથી ગલ્લાને આપણે ઊંધો કરવાનો છે, તો બહાર પડેલ સિક્કો 1 રૂપિયાનો હોય તેની સંભાવના જો અહીં નીચે લખ્યું છે. 1 રૂપિયાનો સિક્કો હોય તો 1 રૂપિયાના સિક્કા કેટલા છે, તો 50, તો 50/ની કુલ સંખ્યા 170, એટલે છેદ ઉડાડેલ 5/17. ત્યાર પછી બીજો છે આપણે અહીંયા લખ્યો છે 2 રૂપિયાનો સિક્કો હોય એની સંભાવના, તો 2 રૂપિયાના કેટલા સિક્કા છે 20, કુલ સિક્કા 170, તો 20/170, તો છેદ ઉડાડેલ 2/17. ત્રીજું
50 પૈસાનો સિક્કો ન હોય એની તેની સંભાવના. તો 50 પૈસાનો સિક્કો ન હોય તો 50 પૈસાના સિક્કા કાઢી નાખો એટલે વચ્ચે 70 ના છેદમાં 170. તો મીંડું મીંડું 7/70. ત્યાર પછી 32મું, એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર યુગ્મ અંક મળે, અવિભાજ્ય અંક મળે, 2 અને 6 વચ્ચેનો અયુગ્મ અંક મળે તેની સંભાવના. તો કુલ પરિણામો 6, 1, 2, 3, 4, 5, 6. પાસા પરનો અંક યુગ્મ મળે તેની સંભાવના. તો યુગ્મ એટલે બેકી સંખ્યા. તો 3 છે, 2, 4 અને 6. તો 3/6 એટલે 1/2. પછી અવિભાજ્ય અંક મળે. તો અવિભાજ્ય અંક છે 2, 3 ને 5 એટલે 3/6 થાય. 2 અને 6 વચ્ચે આવતી સંખ્યા. તો 2 અને 6 વચ્ચે આવતી સંખ્યા 3, 4 ને 5. તો અયુગ્મ અંકની સંખ્યા 2 અને 6 વચ્ચે અયુગ્મ અંકની સંખ્યા. તો એ મળશે 2 અને 6 ની વચ્ચે અયુગ્મ આવશે 3 ને 5 એટલે 2/6 એટલે 1/3. ત્યાર પછી વિભાગ ડી આવે છે. નીચેના પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપો. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે પત્તું લાલની રાણી હોય, બીજું કાળા રંગનો એકો હોય, ફૂલીનું પત્તું હોય, એકો ન હોય તેની સંભાવના. કુલ પત્તાની સંખ્યા છે 52. એમાં લાલની રાણી હોય તેની સંભાવના. ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ. તો લાલની રાણી એક જ હોય 1/52. પછી કાળા રંગનો એકો. તો કાળા રંગના એકા 2 હોય, ફૂલીનો ને કાળીનો 2/52 એટલે 1/26. ત્યાર પછી અહીંયા ફૂલીનું પત્તું હોય તેની સંભાવના. તો ફૂલીના પત્તા છે 13 હોય, 13/52 એટલે 1/4. પછી એકો ન હોય તેની સંભાવના. તો એકા કેટલા છે 4, 4 એકા બાદ કરી નાખો 48/52. 13 ચોખ્ખું 48, ઓલા 12 ચોખ્ખું 48 ને 13 ચોખ્ખું 52, 4 4 ઉડાડશો એટલે 12/13. ત્યાર પછી આગળ જોઈએ તો એક પેટીમાં 1 થી 100 સુધી લખેલી ચીઠીઓ છે, બરાબર. એટલે કુલ પરિણામ થશે 100. હવે એમાં પેલો પ્રશ્ન છે 3 અંકની સંખ્યા. તો 3 અંકની સંખ્યા એક જ છે 100. તો ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો માટે P ઓફ A છે 1/100. પછી અહીંયા પૂર્ણવર્ગ સંખ્યા મળે તેની સંભાવના. તો 1 થી 100માં પૂર્ણાંક સંખ્યા કોણ? તો કે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100. માટે 10 પરિણામ છે 10/100 એટલે 1/10. ત્યાર પછી સી પૂર્ણઘન સંખ્યા મળે તેની સંભાવના. તો પૂર્ણઘન સંખ્યા 1, 8, 27, 64. તો ઘટના સી ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. તો અહીંયા 4 પરિણામ થશે છેદમાં 100 એટલે 1/25. ત્યાર પછી 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના. તો 5 વડે વિભાજ્ય એવી સંખ્યા થાય 20. 20/100 એટલે 1/5. ત્યાર પછી તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. આ 12માંથી આપણે જો કુલ પરિણામ થશે 12. એમાં પહેલું 9 અંક તરફ નિર્દેશ કરે તેની સંભાવના. ઘટના એ ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ 1/12. 3 અને 12ની વચ્ચે સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 3 અને 12ની વચ્ચે 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો ટોટલ 8 પરિણામ 8/12 એટલે 2/3. ત્યાર પછી ત્રીજું યુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. યુગ્મ સંખ્યા તરફ 2, 4, 6, 8, 10, 12. ઘટના સી ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામ એટલે 6/12 એટલે 1/2. ડી 8 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. માટે ડી બરાબર 4/12 એટલે 1/3. બરાબર. પછી આવે છે 36મો. 2 સમતોલ પાસાને ઉછળતા મળતા કુલ શક્ય પરિણામો. તો 2 પાસાને ઉછાળી એટલે 36 પરિણામ મળે. એને આપણે જોડી લખી છે 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 5, 1, 6, 2, 1, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6 આ રીતની જોડી લખી છે. ત્યાર એના આધારે આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે. તો પેલું છે પાસા પર સમાન અંકો મળેની સંભાવના. તો સમાન અંકો એટલે 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. એવા 6 પરિણામ મળે. 6/36 એટલે 1/6 આ રીતનું થશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે
અંકોનો સરવાળો 9 હોય તેની સંભાવના. તો ઘટના બી ઉદ્ભવે તેવા શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો 4/36 એટલે 1/9. ત્યાર પછી સમાન અંક ન મળે તો સમાન અંક આપણે 1 1 2 2 3 3 4 4 5 5 6 6 આવા 6 છે ટોટલ. 6 માંથી એ 6 જવા દે 30 વધશે. તો સમાન અંક ન હોય એટલે પરિણામ છે 30/36 એટલે 5/6 જવાબ મળશે. ત્યાર પછી જોસેફ વાળો છે. તો લાલ લખોટી 4, સફેદ 5, કાળી 6, લીલી 4, ટોટલ 19. લખોટી સફેદ હોવાની સંભાવના તો સફેદ કેટલી છે 5, તો 5/19. લખોટી કાળી ન હોય તો કાળા સિવાયની બાદ કરી નાખવાની એટલે લખોટી 13 વધે 13/19. લાલ ન હોય તો ટોટલમાંથી લાલ કાઢી નાખો એટલે કેટલી વધશે 15, તો 15/19. ત્યાર પછી લીલી લખોટી હોવાની સંભાવના તો લીલી લખોટી છે 4 એટલે 4/19. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય ગણિતની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 14નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.